આપણે ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ. એમની અજાયબ કૃપા અને મહેરબાનીથી આપણે ફરી એકવાર આ શાસ્ત્ર અભ્યાસના સંગતમાં એકતા મળી શક્યા. ત્યાં સુધી પ્રભુએ જે સહાયતા કરી છે તેના માટે સર્વમાન અને મહિમા પ્રભુને આપીએ છીએ. આજે આપણે પ્રેરિતોના કૃત્યના 3 અધ્યાયમાંથી અભ્યાસ કરીશું. લંગડો માણસ એને કેવી રીતે સાજાપણું મળ્યું એ વિષય પર આપણે 3 અધ્યાયના આધારે શિક્ષણ પ્રાપ્ત કરીશું. પ્રાર્થના કરીએ અને શરૂ કરીએ પહેલાં ખાસ વિનંતી કે મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને શક્ય એટલા તમારા મિત્રો સ્નેહીજનોને એને તમે શેર કરશો એવી વિનંતી છે. અત્યાર સુધી જે સહકાર આપ્યો છે, ઘણા બધા લોકો એને જુએ છે અને પ્રભુથી આશીષ પામે છે. એના માટે પ્રભુનો આભાર માનું છું અને આપ સર્વનો પણ આભાર માનું છું. પ્રાર્થના કરીએ. જીવતા અમારા પ્રભુ, અમે આભાર માનીએ છીએ ફરી એકવાર આ રીતે આ શાસ્ત્ર અભ્યાસના વર્ગમાં અમે એકતા મળી શક્યા. પ્રભુ, અત્યાર સુધી તમે અમારી સહાય અને મદદ કરી છે. ઘણા બધા વાલાઓ જેઓ એ જુએ છે અને પ્રભુથી આશીષ પામે છે, ઉત્તેજન પામે છે અને બીજાઓને પણ એના ભાગીદાર કરે છે. માટે અમે આભાર માનીએ છીએ. વચન તમારું છે અને કાર્ય કરનાર આત્મા પણ તમારો છે. એ સમજણ માટે આભાર માનીએ છીએ. અને અત્યારે મારી પ્રાર્થના છે, પવિત્ર આત્મા દેવ, તમે અમને પ્રેરિતોના કૃત્યના 3 અધ્યાયમાંથી જે સમજણ અને શિક્ષણ આપવા માગો છો એ આપો, કે જેથી અમે એ પ્રાપ્ત કરીએ અને તમારો મહિમા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ સમયને સંગતને તમારા હાથમાં અમે સોંપીએ છીએ. રાધા પ્રભુ ઈસુના નામે, આમેન. જેમ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે પ્રેરિતોના કૃત્યના 3 અધ્યાયમાંથી આપણે જોવા માગીએ છીએ. વિષય ઘણો લાંબો છે. 3 અને 4 આખો અધ્યાય એ પ્રસંગની આસપાસ એના સંલગ્ન જુદું જુદું વર્ણન છે. એટલે 2 કે 3 ભાગમાં આપણે એ 3 અને 4 અધ્યાય જોઈશું. ને આજે પ્રથમ ભાગમાં જ્યારે આપણે જોઈએ છે ત્યારે આજે લંગડો માણસ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જાહેર સેવામાં ઘણા બધા ચમત્કારો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યા અને વિવિધ પ્રકારના માંદાઓને સાજાપણું આપ્યું. એ પ્રસંગો આપણે વાંચીએ છીએ. પરંતુ ફરી એકવાર જ્યારે આ અધ્યાયમાં લંગડા માણસની વાત, એનું વર્ણન, એના સાજાપણાનું જે કાર્ય એ સંબંધી વાંચીએ છીએ ત્યારે પ્રભુની યોજનામાં આ વચન અને આ પ્રસંગની નોંધ કરવામાં આવી છે. ત્યારે એને એ રીતે આપણે જોવાનો પ્રયાસ કરીશું. બીજા શબ્દોમાં કહીએ તો આ એક દૈહિક અને આત્મિક સાજાપણું છે. ચમત્કારો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમની સેવા દરમિયાન કર્યા ત્યારે પણ એ સંદર્ભ હતો કે માણસનું જે મૂળ પાપ છે એમાંથી બહાર આવે અને સાથે દૈહિક સાજાપણું પણ પ્રાપ્ત કરે. અને એ સંદર્ભ પ્રભુની મંડળીમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ પછી પણ એ સંદર્ભ ચાલુ છે. કારણ કે માણસની જે સમસ્યા છે તે ફક્ત દૈહિક છે કે ભૌતિક છે એટલું નથી. એની સાથે આત્મિક પાસું કે આત્મિક પ્રશ્ન એ હંમેશા સંકળાયેલો છે. તેથી આ લંગડા માણસને જે સાજો કર્યો કે કરાયો એમાં જે આપણે વિચારીએ છીએ ત્યારે દૈહિક અને આત્મિક સાજાપણું એ બંને પાસાઓને સાથે સાથે જોવાનો પ્રયત્ન કરીશું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગયા પછી જે મંડળીની સ્થાપના આપણે 2 અધ્યાય સુધી જોતા હતા અને હવે 3 અધ્યાયમાં આવે છે ત્યારે પ્રેરિતો દ્વારા, એટલે પ્રથમની મંડળીના સેવા કાર્યમાં આ પ્રથમ ચમત્કાર છે, પ્રથમ સાજાપણાનું કાર્ય છે કે જેમાં લંગડા માણસને સાજો કરવામાં આવે છે. અને અહીંયા લખ્યું છે 3 અધ્યાય પ્રેરિતોના કૃત્ય એની પહેલી કલમમાં કે પ્રાર્થનાના સમયે બપોરે 3 વાગે. હવે વિશ્વાસીના જીવનમાં તમે પ્રેરિતોના કૃત્યનો બારીકાઈથી જો અભ્યાસ કરો તો રાતોની રાત અને દિવસો અને ગમે તે સમયે પ્રાર્થના કરતા આપણે પ્રભુના લોકોને સતત જોઈએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન પણ એ જ હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ ચોક્કસ સમયે અમુક સમય પૂરતું જ પ્રાર્થના કરે છે એવું નહીં, પરંતુ પ્રભુ દિવસના જુદા જુદા ભાગોમાં વહેલી સવારે,
રાત્રિ દરમિયાન અને ગમે ત્યારે પણ પ્રાર્થના તેઓ કરતા દેખાય છે. એટલે આ જે શરૂઆતની મંડળી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવેલી પ્રાર્થના લુક 11 અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પ્રાર્થનામય જીવન, જો વિશ્વાસીના જીવનમાં જ્યાં સુધી પ્રભુની ઓળખ વ્યક્તિને થતી નથી અને વિશ્વાસીના જીવનમાં આવતો નથી, ત્યાં સુધી એ વ્યક્તિ એ પ્રભુની ઈચ્છામાં અને ખાસ કરીને આ તબક્કે જોઈએ તો પ્રાર્થનામાં એ જોડાઈ શકતો નથી. એવા વ્યક્તિઓને પ્રાર્થના એ બોજારૂપ લાગશે. પ્રભુની અંગત ઓળખ ના હોય તો એ પ્રાર્થના એ પ્રભુ સાથેની વાતચીત છે અને વાતચીતમાં વ્યક્તિ એ કદાચ બોજો અનુભવશે, કંટાળો અનુભવશે અથવા તો એમાં જોડાશે નહીં અને એ પ્રાર્થના એને માટે સાચા અર્થમાં પ્રાર્થના બની રહેતી નથી. પરંતુ બપોરે 3 વાગે ગમે તે સમયે પ્રાર્થના કરવા તેઓ તૈયાર હતા. આપણે અગાઉ જોઈ ગયા હતા કે તેઓ જાથું પ્રાર્થનામાં રહ્યા અને પછી 50મા પર્વનો પ્રસંગ છે ત્યારે પવિત્ર આત્મા ઉતરે છે ત્યારે 10 દિવસ સુધી સળંગ તેઓ પ્રાર્થના કરતા. એટલે આ સમયે બપોરે 3 વાગે એટલે સમયમાં એમનો કોઈ વાંધો નથી. ઘણીવાર પ્રાર્થનાનો સમયમાં આપણે અનુકૂળતા શોધીએ, પણ શરૂઆતની આ મંડળી એ સતત પ્રાર્થના કરે છે અને ગમે તે સમયે પણ તેઓ પ્રાર્થના કરે. સમય માટે એમને કોઈ વાંધો નથી. એ બહુ સ્પષ્ટ દેખાય છે. ઘણી બધી વાર આપણને એવું લાગે કે આ સમય અનુકૂળ નથી અથવા આ સમયે પ્રાર્થના કેવી રીતે કરી શકાય. ઘણા બધા બીજા કામો અને કારણો એ આપણા માટે મહત્ત્વના બની જાય. પણ શરૂઆતની મંડળી અને એનું જીવન, એમની જવાબદારીઓ, એમના તમામ કાર્યો, એની અંદર પ્રાર્થનાને તેઓ હંમેશા અગ્રિમતા આપતા હતા. એટલે આ જે સમય છે એના માટે કોઈ વાંધો નથી. ને ત્યાં લખ્યું છે પ્રમાણે 9મી કલમમાં કે ત્યાં ઘણા લોકો, 9મી કલમ, સર્વ લોકોએ તેને ચાલતો જતા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો. એટલે સર્વ લોકો એટલે ઘણી મોટી સંખ્યામાં. જેમ જેમ આ અધ્યાયનો અભ્યાસ કરીશું એમ આપણને ખ્યાલ આવશે કે પ્રાર્થનાના સમયે 2 કે 4 વ્યક્તિઓ કે થોડા વ્યક્તિઓ નથી, પણ ઘણા બધા લોકો એ પ્રાર્થનાને માટે મળ્યા છે. પ્રભુ જ્યારે વ્યક્તિઓના જીવનોમાં કામ કરે છે ત્યારે એ ગમે ત્યારે પ્રભુની સ્તુતિ, પ્રશંસા કરવા, પ્રભુ સાથે સંગત કરવાને માટે એ ઉત્સુક હોય છે. હવે બીજી કલમમાં આવીએ ત્યારે એક જન્મથી લંગડા માણસને સાજો કરવામાં આવ્યો. તમે 4થો અધ્યાય અને તેની 22મી કલમમાં આવો તો ત્યાં લખ્યું છે કે એ 40 વર્ષથી વધારે વયનો હતો. જેમ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આખો પ્રસંગ એ 3 અને 4થા અધ્યાયમાં વર્ણવવામાં આવ્યું છે. એટલે 40 વર્ષની ઉંમરનો માણસ, 40 વર્ષથી વધારે વયનો, એટલે 40 વર્ષ સુધી કે તેથી વધારે વર્ષો દરમિયાન એ આ સ્થિતિમાં, એક જ સ્થિતિમાં અને 40 વર્ષો સુધી કે તેથી વધારે સમય સુધી એ ભીખ માગવાનું લખ્યું છે પ્રમાણે ભીખ માગવા માટે દરવાજા પાસે નિત્ય બેસાડતા હતા. હવે આ જીવન એ બીજા પર આધારિત જીવન હતું. અપંગ, અપાહિજ, નિરાધાર, નિસહાય, કોઈક રાખે તેમ રહેવાનું, કોઈક આપે તે ખાવાનું અને બીજા ઉપર આધારિત. એટલે જન્મથી જેવો સમજણો થયો ત્યારથી એને કદાચ આ કામમાં જોતરી દેવામાં આવ્યો છે. એટલે વર્ષો સુધી એક જ હેતુસર, એક જ કામને માટે એ ત્યાં બેસે છે. હવે તમે જો ભિખારીને મંદિર કે ધાર્મિક સ્થળ સાથે કશો લેવા દેવા નથી, પણ અહીંયા આગળ જે સ્પષ્ટ છે તે વધુ સંખ્યામાં લોકો પ્રભુના ઘરમાં, મંદિરમાં જતા હોવાથી વધુ પૈસા મળશે એ એક એની સમજણ છે. એટલે ત્યાં બેસવાનું મુખ્ય કારણ એ ધાર્મિકતા કે મંદિર એ એના માટે મહત્વનું નથી. તેના માટે ત્યાં જતા લોકો, વધુ સંખ્યામાં જતા લોકો એ એને કોઈક રીતે લાભ કરે અથવા તો મદદ કરે એ એનો આશય છે. નિત્ય બેસાડતા, એકની એક સ્થિતિ, એટલે પેલું જીવન એક યંત્રવત, સવારથી સાંજ સુધી કોઈ બેસાડતું હશે, ફરી ઘરે જઈ આરામ કરી સવારથી સાંજ સુધી. અને આ નિત્યક્રમ 40 કરતાં વધારે વર્ષની ઉંમરનો એ એકની એક સ્થિતિમાં, એટલે એક મનોસ્થિતિ, શારીરિક સ્થિતિ અને એક લાગણી, એ બધાના સંદર્ભમાં આપણે કહી શકીએ કે એક જડતા કે શિથિલતા એનામાં હશે.
અને એ વ્યક્તિ બધા જ સમયોમાં, બધી જ ઋતુમાં ત્યાં બેસતો હશે એવું આપણે માની શકીએ. નિત્ય બેસાડતા, શિયાળો, ઉનાળો, ચોમાસું, બધા જ સમયમાં. એટલે આવી પરિસ્થિતિમાં આવી રીતે જીવન જીવવાનું અને એવા જીવન જીવનાર વ્યક્તિની આ વાત છે. અને ત્રીજી કલમમાં આવીએ છીએ ત્યારે આનું પશ્ચાત ભૂમિકા જોયા પછી, વર્ણન કર્યા પછી તમે પણ કદાચ એના પર બીજા મુદ્દાઓ વિચારી શકો. પણ ત્રીજી કલમમાં આવીએ ત્યારે નિત્ય બેસાડતા હતા ને ત્યાં પ્રેરિતો પછી ત્યાં આવે છે પિત્તર અને યોહાન મંદિરમાં જતા જોઈને તેમની પાસે ભીખ માંગી. એટલે એમના માટે પિત્તર ને યોહાન એ કોઈ પ્રભુના સેવકો છે કે આગેવાનો છે મંડળીના, એ મુદ્દો નથી, અથવા એનો કોઈ પરિચય નથી, અથવા એમની સાથે કંઈ લાગભાગ નથી. જેમ બીજાઓની પાસે પૈસા માગવા, એમ પિત્તરને યોહાનની પાસે એ પૈસા માગે છે. એટલે એક બહુ કુદરતી છે, એમના માટે બધા જ સરખા છે. જે પૈસા આપે એ એના માટે મહત્વનો ગણાય. હવે ત્રીજી કલમમાં પૈસા આપે એથી વિશેષ એનો કોઈ અપેક્ષા નથી. એની પાસે પિત્તર ને યોહાન છે, પ્રભુના અગ્રગણ્ય શિષ્ય અને શિષ્યો છે, એટલે મને કશો લાભ આપશે બીજો એવી કોઈ અપેક્ષા નથી. થોડા કંઈ પૈસા આપી દે એવી અપેક્ષા છે. હવે આ રીતે આ માણસે ધાર્મિક રીતે, આર્થિક રીતે, શૈક્ષણિક રીતે, સામાજિક રીતે એ કંઈક રીતે મંદિરની સાથે જોડાયેલો નથી હોતો. તો એક બધી રીતે પછાત છે. ધાર્મિકતા એનામાં નથી, આર્થિક, શૈક્ષણિક, સામાજિક એ બધી રીતે પછાત એવી એક વ્યક્તિ, અને જેનું કોઈ સ્થાન નથી, જેની કોઈ ગણના નથી, જેનું કોઈ સ્થિતિ નથી, એવી આ એક વ્યક્તિ મંદિરની સાથે એને કંઈ લેવા દેવા નથી. અને મંદિરની પાસેની જગ્યા તેના માટે એક આવકનું સાધન છે. સમજો, મંદિરની અંદર પ્રભુનું ભજન થાય છે, મંદિરની અંદર પ્રાર્થના થાય છે, પણ બરોબર મંદિરની પાસે, અને એના માટે મંદિર એ પ્રભુનું ઘર છે, એ કરતાં વિશેષ લોકો ત્યાં બહુ જાય છે, એ મહત્વનું છે. એટલે એના માટે આવકનું સાધન છે. વધુ સંખ્યામાં જતા લોકો એ એના માટે અગત્યના છે. જેમ મેં કહ્યું પ્રમાણે ધાર્મિક, આર્થિક, શૈક્ષણિક ને સામાજિક રીતે પછાત હતો, અને સાથે સાથે પાપમાં હતો, કારણ કે એ પણ આદમનો વંશજ છે. એટલે બધા જ પાસામાં પાપમાં તો હતો જ, પણ જે કુટુંબમાં જન્મ્યો એને કારણે તમામ પાસામાં એ પછાત કે નિર્ધન કે ગરીબ કહી શકાય, જેની કોઈ કિંમત નથી એવું કહી શકાય. અને ત્યાર પછી ચોથી ને પાંચમી કલમ. હવે પિત્તર ને યોહાન, જો આ પ્રભુનું કાર્ય છે, અગાઉ પણ પિત્તર ને યોહાન કદાચ આ જગ્યાએથી ગયા હશે, અને ઘણા બધા ગયા છે અને જાય છે, પણ કોઈએ એને એ રીતે નહીં કહ્યું કે ભાઈ અમારી તરફ જુઓ. હવે તમે જુઓ, પ્રભુને માણસમાં જે સ્થિતિમાં છે એમાં રસ છે. પિત્તર ને યોહાન જ્યારે કહે છે ત્યારે એનો સંદર્ભ એ છે કે એ વ્યક્તિને પ્રભુની ઈચ્છામાં ઉદ્ધાર પ્રાપ્ત થાય, પ્રભુની ઈચ્છામાં એને તંદુરસ્ત જીવન મળે, એ એનો સંદર્ભ છે. એટલે તમે જુઓ, મંદિરમાં જનારાઓમાં પિત્તર ને યોહાનને પ્રભુને રસ છે, મંદિરની અંદર જોવા મળે છે એમાં રસ છે, અને મંદિરની બહાર ત્યાં પાસે ભીખ માગતો, તમામ પાસામાં ખલાસ થયેલો એવો ભિખારી, એમાં રસ છે. અને અમારી તરફ જો, એનો અર્થ એ થાય કે તેઓ ઊભા રહ્યા. પિત્તર ને યોહાન એના માટે સમય ફાળવે છે, એના પર પ્રેમ રાખે છે, એની સાથે વાર્તાલાપ કરે છે. આ બહુ મોટી બાબત. સમજો, શરૂઆતની ખ્રિસ્તી મંડળી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, માર્કની સુવાર્તા 10મા અધ્યાયમાં છે, તિમાઈનો દીકરો બારતિમાઈ, અને એની પાસે જ્યારે અતિ બૂમ પાડે છે વધારે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માટે ઊભા રહે છે, અને ઊભા રહીને કહે છે કે તારા માટે હું શું કરું, તારી શી ઈચ્છા છે. જગત ઉદ્ધારક, જગત જ્યોતિ પ્રભુ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક ભિખારીમાં રસ છે. અને અહીંયા આગળ એ જ સંદર્ભ દેખાય છે. તમે જો, આ ભિખારી છે, અને આ લંગડો છે, અને તિમાઈનો દીકરો બારતિમાઈ એ આંધળો છે. હવે આ બહુ સ્પષ્ટ છે, અમારી તરફ જો. હવે ત્યાં સુધી પેલામાં બૂમ પાડે છે, તિમાઈનો દીકરો બારતિમાઈ, ઓ ઈસુ દાઉદના દીકરા, મારા પર દયા કર. અહીંયા આગળ આ બંને પ્રભુના સેવકો એ પ્રાર્થનામાં જતા પહેલા એના માટે ઊભા રહે છે. પ્રાર્થના મહત્વની છે, ચોક્કસ હેતુને માટે જાય છે, પણ અહીંયા આગળ એને
સમય આપે છે, એના માટે તેઓ લાગણી દર્શાવે છે. અને એ માણસ 5મી કલમ લખ્યું છે, કંઈક મળશે એવી આશાથી તેઓ પર ધ્યાન આપે. જો એનું મન તો એ કંઈક આપશે એટલું જ છે. પિત્તર ને યોહાન કોણ છે, એ શું કરી શકે છે, પ્રભુના એ સેવકો છે, એવી એને કશી જ ખબર નથી. એ બહુ સ્પષ્ટ લખ્યું છે, કંઈક મળશે એવી આશાથી એણે ધ્યાન આપ્યું. અને આ બહુ સ્પષ્ટ, જેમ સુથારનું મન બાવળિયામાં, એમાં ભિખારી લંગડા માણસનું મન એ તેમના પૈસામાં કશુંક આપશે એવી એને એક લાલચ છે અથવા તો આશા છે. પણ 6ઠી કલમમાં તમે આવો ત્યારે કહેજો, સોનું રૂપું તો મારી પાસે નથી, જે છે હું તને આપું છું. એટલે બહુ મોટી બાબત કે શરૂઆતની ખ્રિસ્તી મંડળી, એમની પાસે તમે બીજા અધ્યાયમાં અને પછી આ અધ્યાય 4થા અધ્યાયમાં વાંચીએ કે સઘળું કંઈ સર્વસામાન્ય હતું. મારું કંઈ છે એવું કોઈ કહેતો નહોતું, બધું વેચીને તેઓ પ્રેરિતોના પાસે મૂકી દેતા. એટલે તેમના માટે ઉદ્ધાર પામેલા જીવનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મુખ્ય છે. અને માટે અહીં આગળ બહુ સ્પષ્ટ છે, એમની પાસે કશું જ નથી. એઓ સીધા સાદા માણસો છે, પણ તારણ પામેલા છે, ઉદ્ધાર પામેલા, ઈસુની ઓળખવાળા અને પ્રભુથી પસંદ કરાયેલા, નિમાયેલા અને સેવા કાર્યમાં પ્રભુ લાવ્યા છે. સોનું રૂપું મારી પાસે, એટલે એ માણસને આર્થિક કશાક લાભની વાત ગમે અથવા નાણાં ગમે, સોનું રૂપું આર્થિક કશોક લાભ એને જોઈતો હશે. પણ પિત્તરને યોહાન બહુ સ્પષ્ટ કહે છે, એ તો અમારી પાસે નથી. હવે આ માણસ માટે એ બહુ મોટી બાબત છે કે એને એમ કે ભાઈ હું પૈસા તને નથી આપતો, પણ હું જે છે તે આપું છું. એટલે પેલા એને સવાલ થાય ને, ઇંતેજારી પણ થાય ને, મનમાં શંકાઓ પણ જાય કે આ શું આપવાના છે, પૈસા નથી આપવાના તો શું આપવાના, સોનું રૂપ એટલે કંઈક જરૂરી વાનાઓ વસ્તુઓ નહીં આપવાના તો અમને શું આપશે. અને આ જે જગતની સંપત્તિ, સોનું રૂપું કહે તો એક જગતની સંપત્તિ, જગતનું ધન, એ અમારી પાસે નથી. પણ એથી વિશેષ તેમની પાસે હતું. લખ્યું છે પ્રમાણે 6ઠી કલમમાં કે તેઓ કહે છે કે હું જે છે, મારી પાસે જે છે તે તને આપું છું, ઈસુ નાઝારીના નામમાં ચાલતો થાય. એથી વિશેષ જગતની સંપત્તિને એના પર આપણે ચર્ચા કરતા નથી, એ એના સ્થાને એની જગ્યા છે. પણ એમની પાસે એ કદાચ નથી, એ લખ્યું છે નથી જ, પણ એમની પાસે જગતના પ્રભુ, જે પ્રભુ સર્વસ્વના માલિક છે, એ એમની પાસે વિશેષ, એમની પાસે આત્મિક સંપત્તિ ઈસુ છે. તમે જો ઈસુની ભેટ, હવે ઈસુની ભેટ એમાં બધું આવી જાય, પાપોની માફી અને અનંતકાળિક જીવન, અને આ પૃથ્વી પરના જીવનમાં બધી જ આશીષ, આશા અને ખાતરી. અને બહુ સ્પષ્ટ કહે છે, તમે જો 2 બાબતો છે, દૈહિક બાબત છે, ભૌતિક વાના છે, અને બીજું આત્મિક, ઈસુ નાઝારી અને ઈસુ નાઝારીની ભેટ. હવે આ બહુ સમજાય ને એવી વાત પિત્તર તેમને કરે છે. કારણ કે પેલો માણસ, મેં જેમ અગાઉ કહ્યું પ્રમાણે, એક ગરીબ અને ભિખારી અને એક એવા કુટુંબમાં, એવા પશ્ચાત ભૂમિકામાંથી આવતો માણસ, એને માટે આ બધી બાબતો સમજવી અઘરી છે, પણ એ સાંભળે છે. બહુ મોટી વાત. એમાં કશું વચ્ચે દરમિયાનગીરી કરતો નથી. 6ઠી કલમમાં કહે છે, પછી આગળ કશું વિરોધ કરતો નથી. પૈસા નથી તો જવા દો, અથવા શું જોઈને મારી પાસે ઊભા રહે, એવી કોઈ બીજી વાત કે બીજો મુદ્દો વચ્ચે લાવતો નથી. પણ એ પિત્તર ને યોહાન જ્યારે ઊભા છે ને પિત્તર બોલે છે ત્યારે એ સાંભળે છે. સમજો, જ્યારે પ્રભુનું કામ થાય છે અને પ્રભુ સામેની વ્યક્તિમાં કામ કરવા માંગે છે, ત્યારે આ તરફ ને પેલી તરફ બંને બાજુ પ્રભુ એના આત્મા દ્વારા કાર્ય કરે છે. એટલે પિત્તર ને યોહાન તો પ્રભુના દાસ છે જ, શિષ્યો છે જ, આગેવાનો છે જ. પણ હવે આ માણસ એકદમ શાંત રહે છે. એનો અર્થ એમ થાય કે એ આખી વાતમાં મૌન સંમતિ છે, એવું આપણે કહી શકીએ. કોઈ એવા શબ્દો નથી, કોઈ એવી ફિલિંગ નથી, પણ એ પિત્તર જે કંઈ કહી રહ્યો છે એ સાંભળી રહ્યો છે. એટલે એ કહે છે ત્યારે આ માણસ એની સાથે કોઈક રીતે સંમત તો પણ થતો દેખાય છે. હવે આજ સુધી એને આર્થિક લાભ મળ્યો છે, પણ આજે આત્મિક એને લાભ મળવાનો છે. સમજો, આજ સુધી બધા એને યથા યોગ્ય જે કંઈ હશે તે લોકોએ આપ્યું હશે, પણ આજે તેને ઈસુની ભેટ, જગતના પ્રભુ, જગતના ઉદ્ધારકર્તા, અને જેનામાં સઘળું કંઈ છે, પાપોની માફી ને અનંતકાળિક જીવન અને સર્વ રોગ દુઃખ પર વિજય છે,
બધા જ પ્રકારના આશીર્વાદો એની ભેટ આપે. કેટલી મોટી વાત! જેની પાસે જે હતું એમાંથી કંઈક આપ્યું, પણ પિત્તર ને યોહાન જ્યારે ઊભા રહ્યા છે ત્યારે પિત્તર ઈસુ, જે આખા ઈસુ છે એ એને આપે છે. સમજો, આ બહુ મોટી વાત કે માનવી જીવનની યોગ્યતા નથી, માનવી જીવનમાં કશું જ નથી. માનવી જીવન એ બધા જ પ્રશ્નો અને પાપ અને ભૂંડાઈથી ભરેલું, પણ એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એઝ અ હોલ એ આપણને પ્રભુ ભેટ તરીકે આપે છે. જ્યારે પ્રભુ આને આપે છે કે ઈસુ નાઝારીના નામમાં હું તને ઈસુ નાઝારીની ભેટ તને આપું છું, ત્યારે એ જ્યારે કહે છે ત્યારે એનો અર્થ એમ થાય કે ઈસુ આખા ઈસુનું રક્ત, ઈસુની માફી, ઈસુના અનંતકાળના આશીર્વાદો, આ કાળના અનંતકાળના, એ બધું જ પ્રભુ ઈસુ આવે એની સાથે બધું જ એને પ્રાપ્ત થાય. કેટલી મોટી બાબત નહીં? 40 કરતાં વધારે વર્ષોથી એ બેઠો ભીખ માગ્યું છે અને પછી ઘેર જઈને એ ભિખારી તરીકે બાકીના કલાકો જીવતો હશે. ભિખારી તરીકે રાઉન્ડ ધ ક્લોક એ માનસિકતા અને શારીરિક સ્થિતિમાં એ જીવે છે. અને હવે અહીંયા આગળ 7મી કલમમાં લખ્યું છે એને ઈસુ નાઝારીના નામમાં ચાલતો થા. હવે આવી વાત એણે કદી સાંભળી નથી, અથવા ઈસુ નાઝારી કોણ છે એણે સાંભળી નથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અગાઉ એના પહેલાં ક્યારેક પૃથ્વી પર આવ્યા, રહ્યા અને જીવ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તો સ્વર્ગમાં પણ ગયા, એટલે એનો ભેટો એને નથી થયો. જો એવું અનુમાન કરી શકાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અગાઉ એને મળ્યા તો અગાઉ સાજો થયો, પણ પ્રભુની યોજનામાં આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એને સાજાપણાનો આશીર્વાદ મળે છે. એટલે આ અગાઉ એ ઈસુની ભેટ એને કદી મળી નથી, અને મંદિરમાં જનારાઓએ કદી કોઈ એને ઈસુની ભેટ આપી. કેટલી મોટી વાત નહીં? મંદિરની બરોબર પાસે બેઠો છે, મંદિરની અંદર ઈસુ વિશે, ઈશ્વર પિતા વિશે, પ્રાર્થના વિશે અને ઘણી વાતો, ભક્તિ, આરાધના ત્યાં થતી હશે, પણ કોઈએ આ માણસને ઈસુની ભેટ, બીજા શબ્દોમાં કહે છે શુભ સંદેશ, કોઈ આપ્યો નથી. અને આ બહુ મોટી વાત કે આપણી આસપાસ ઘણા બધા લોક છે, અસંખ્ય લોક છે કે જેઓ ઈસુની ભેટ એમને મળી નથી. અને ઘણી બધી વાર મંડળીની અંદર, ભક્તિ સભામાં પણ, એ મંડળીના રેકર્ડમાં જેઓના નામ છે તેઓમાં પણ બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભેટ પામ્યા નથી, તાળના અનુભવમાં નથી. એટલે આ માણસ જ્યારે એને કહેવામાં આવે છે ત્યારે એ બહાર બેઠો છે, પ્રભુ વગર છે, ઈસુ વગર છે, તમામ પ્રશ્નોમાં છે, પણ સાથે સાથે ઈસુ વગર આત્મિક આશીર્વાદો નથી, ભૌતિક આશીર્વાદો નથી, દૈહિક આશીર્વાદો. અને એ જ રીતે ત્યાં અંદર જનારા બધા નવો જન્મ પામેલા, જેમ અગાઉ જોયું પ્રમાણે 3120 અને વત્તા 3000, એટલે એ પ્રભુની અંગત ઓળખમાં આવેલા લોકો મંદિરમાં જતા. અને બીજું કે મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે જેઓ નિયમ પાળતા હતા તેઓ ત્યાં જતા હતા. એટલે આ પ્રકારના લોકો, ધાર્મિક લોકો, અને મંદિરમાં જાય છે, મંદિરની સાથે તેઓ, એટલે એમનું ફોકસ સીધું મંદિર છે, લોકોની જરૂરિયાત બારસી છે અને કઈ સ્થિતિમાં છે એ પ્રત્યે 40 કરતાં વધારે વર્ષોથી કોઈએ ધ્યાન આપ્યું. અને આ બહુ ગંભીર મુદ્દો છે કે આ માણસ 40 કરતાં વધારે વર્ષોથી એ રોજનું રોજ માગીને ખાઈને દિવસ પૂરો કરે, મહિનાઓ અને વર્ષો પૂરા કરતા રહ્યો, પણ એ ત્યાંનો ત્યાં જ છે. આર્થિક રીતે ત્યાંનો ત્યાં છે, સામાજિક રીતે ત્યાંનો ત્યાં છે, આત્મિક રીતે એ ત્યાંનો ત્યાં છે. અને આ બહુ કરુણતા છે કે મંદિરની પાસે હોવા છતાં જે મંદિરમાં જે પ્રભુની વાત થાય છે એને કદી મળ્યા. મંદિરમાં જે લોકો જઈને પ્રભુનું ભજન કરે છે એ કદી એમને સ્પર્શ્યું નથી. અને આ બહુ સૂચક છે કે હું ને તમે જે મંડળીઓમાં છીએ, કોઈ ટીકાનો આશય નથી, પણ આ બાબત પણ એક વિષય છે કે હું ને તમે જે ઘરમાં, પ્રભુ ઘરમાં જઈએ છીએ ને ભજન કરીએ, એ પ્રભુથી મળતો આશીર્વાદ છે. પણ બધા પ્રભુને ઓળખીને ભજન કરે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભેટ એ મંદિરમાં તેઓને મળે. અને સાથે સાથે જો મંદિરની બહાર, આસપાસ અને ઘણા બધા દૂર સુધી આ લંગડા માણસની જેમ, ભિખારીની જેમ એને મંદિરની કોઈ આશીષ એને પ્રાપ્ત થઈ નથી, એમાંના પ્રભુની ભેટ એને મળી નથી. અને આ પિત્તર ને યોહાન એ મંદિરની બહાર જઈને કામ કરે. મંદિરમાં તો ભજન કરવા જાય છે, પણ મંદિર પહેલાં એ પ્રભુની
જે લાગણી ને પ્રેમ છે માણસ પ્રત્યે એ પ્રગટ કરે છે. સમજો, પ્રભુ છે ને વાળાની બહાર પણ કામ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વના ઉદ્ધાર માટે આવે અને પ્રભુનું એ જ મન ને એ જ હૃદય છે, સૌ કોઈ તારણ પામે. ફિલિપી 2:11 દરેક ઘૂંટણ નમે અને દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. એટલે તમે જો, મંદિરમાં જઈને ભક્તિ તો કરવાની છે, પણ એ પહેલા આ માણસ જે નાશમાં છે, આત્મિક રીતે નાશમાં છે અને દૈહિક રીતે એ 40 કરતાં વધારે વર્ષોથી આની આ સ્થિતિમાં છે, એનો ઉદ્ધાર થાય, એને જીવન મળે, એને હંમેશનું જીવન મળે. અને બહુ ગજબનો વિચાર કે એ પ્રાર્થનામાં જતા પહેલા થોભે છે. તમે જો, ઘણી બધી વાર હું ને તમે પ્રાર્થના કે ભક્તિમાં જઈએ છીએ ને પછી આસપાસના કોઈની ચિંતા કર્યા વગર સીધા ઘરે આવીએ છીએ. પણ ઘણી બધી વાર આપણી આસપાસ જ્યાં રહીએ છીએ ત્યાં પ્રભુને ઓળખીએ છીએ તો આપણી આસપાસ એ આપણું મિશન ફિલ્ડ છે. અને આ મિશન ફિલ્ડ કહી શકાય કે મંદિરની બહાર, તરત જ બહાર નિત્ય બેસતો હતો, ક્યારેય કોઈએ ના કીધું. અને એવા ઘણા બધા લોકો આપણી આસપાસ, મંડળીની આસપાસ, આપણી ઓળખાણમાં ઘણા બધા છે જે અન્ય વિશ્વાસના છે. જો સુવાર્તા વગર ચાલ્યા જાય છે, સુવાર્તા પામ્યા વગર જીવન પૂરું કરી નાખે છે. એને માટે કોણ જવાબદાર? હું જવાબદાર, તમે જવાબદાર. હવે આ જે આખી વાત છે એ મિશન, જે સુવાર્તાનું કાર્ય, એ બહુ જ આપે છે કે હું ને તમે કેવળ પ્રભુના ઘરમાં જઈને ભક્તિ કરીને પાછા ઘરે આવીને સંતોષ માનીએ એવું પ્રભુ ઈચ્છતા નથી. જરૂર એ એક પાસું છે, પણ સાથે સાથે આસપાસના લોકો પ્રત્યે જે અનુકંપા, જે લાગણી ને જે પ્રેમ, પિત્તર ને યોહાન ઉભા રહે છે. આ બહુ મોટો વિચાર છે કે મિશન ફિલ્ડ ક્યાં છે? એટ અવર ડોર સ્ટેપ, જ્યાં આપણે રહીએ છીએ ત્યાં, જ્યાં જીવીએ છીએ ત્યાં, જેઓની સાથે કામ કરીએ છીએ ત્યાં, જે મંડળીમાં છે તારણ પામેલા, થોડા છે, બધા નહીં. પ્રભુને અંગત રીતે થોડા ઓળખે છે, મોટો વર્ગ પ્રભુને ઓળખે. આપણા માટે એ મિશન ફિલ્ડ બને છે. સુવાર્તાનું કાર્ય કરવાની મોટી તકો છે અને પિત્તર ને યોહાન એ તક ઝડપે છે. પ્રાર્થના તો કરવાની છે, પણ આ માણસ એ પ્રભુને ઓળખે, બોજામાંથી, માંદગીમાંથી, બધામાંથી બહાર આવે, એ પ્રભુનો આશય છે. અને ત્યાં 6ઠી કલમમાં પછી એ લખ્યું છે, ઈસુ નાઝારીના નામમાં ચાલતો થા. અને 6ઠી કલમમાં લખ્યું છે, મારી પાસે કંઈ નથી, ઈસુ નાઝારીના નામમાં ચાલતો થા. આ માણસ એ ધાર્મિક નથી અને ઈસુ કોણ છે એની ખબર નથી, પણ એના નામમાં આદેશ આપે. સમજો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આદેશ અપાયા છે મંડળીની સ્થાપના પછી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા ત્યારે એમણે સીધે સીધું પોતે આદેશ આપ્યા. બરોબર, હું તને કહું છું કે તારું નિશાન ઉંચકીને ચાલ્યો જાય. એ પ્રભુ છે માટે પોતે આદેશ આપે. પણ આગળ 6ઠી કલમમાં કે ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં ચાલે, એટલે ઈસુના નામમાં તમામ પ્રકારની આશીષ, તમામ પ્રકારનું સાજાપણ, આત્મિક અને દૈહિક, તમામ પ્રકારની માંદગી, તમામ પ્રકારના પ્રશ્નો, એનો આપણને ઉકેલ મળે છે. અને ઈસુના નામમાં આદેશ આપે, એટલે ઈસુના નામમાં અધિકાર છે, ઈસુમાં અધિકાર છે. અને ઈસુના નામનો ઉપયોગ કરીને એ નામમાં જે અધિકાર છે એ અધિકાર મેળવે. પિત્તર ને યોહાનમાં કશું નથી, એ સામાન્ય માણસો છે, પવિત્ર આત્માથી ભરાયેલા છે, પણ પ્રભુએ નિમ્યા, પ્રભુએ મોકલ્યા છે, પણ અધિકાર એ પ્રભુનો છે. એટલે ઈસુના નામમાં મને આશીષ છે, એ જ ઈસુના નામમાં મને બીજાઓ મધ્યે કામ કરવાનો અધિકાર પણ પ્રાપ્ત થાય છે. અને હાથ પકડ્યો. હવે તમે જો, બહુ મોટી વાત, 7મી કલમ, તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો. હવે ભિખારીને કોઈ પકડે નહીં. આપણે ભિખારીથી દૂર ચાલીએ અને આપણે કદાચ કે દૂર રહે, પણ આ પ્રભુના દાસ, એ તમે જો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એમની સેવા દરમિયાન ઘણા બધાને શબ્દોથી સાજાપણું આપ્યું, ઘણા બધાને એમણે હાથ પકડીને સાજાપણું આપ્યું, વગેરે વગેરે. પ્રભુની કાર્ય પદ્ધતિ અલગ છે. અને આ જ્યારે આ પ્રભુના સેવકો કામ કરે છે ત્યારે પિત્તરે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો. કેટલી મોટી વાત નહીં? આ ગંદો છે, નાયો નથી, આ આવો છે, તેવો છે, ભિખારી છે, એને કોણ પકડે? તમને એ મુદ્દો આવતો નથી. ઈસુનો પ્રેમ પિત્તરમાં, ઈસુનો પ્રેમ યોહાનમાં, ઈસુમાં ઉદ્ધાર પામ્યા, ઈસુમાં આદેશ પામ્યા, અને ઈસુમાં હવે તેઓ સેવા કરે. એટલે ઈસુની જે અનુકંપા, ઈસુનો જે પ્રેમ, એ તેમને ફરજ પાડે છે અને એ એમને પકડે છે.
એટલે તમે જો આ બહુ મોટી વાત. જ્યારે પ્રભુ મારામાં કામ કરે છે ત્યારે પ્રભુનું મન મારામાં, પ્રભુનો જે આનંદ અને આશીર્વાદ છે મારામાં, અને પ્રભુની સમજણ મારામાં, અને પછી પ્રભુ જે કહે છે તે પ્રમાણે પિત્તર એનો હાથ પકડીને એને ઉઠાડ્યો અને તરત તેના પગમાં અને ઘૂંટીઓમાં જોર આવ્યું. અને આ બહુ જબરજસ્ત. તમે જો તરત, હવે સાજાપણુંના પ્રકારો છે. અહીંયા આગળ તરત છે, પણ ઘણીવાર થોડા સમય પછી સાજાપણું આપે, અને ઘણીવાર વર્ષો પછી સાજાપણું મળે, અને ઘણીવાર એમને એમ વ્યક્તિ રહે અને એ સ્થિતિમાં જ એ મૃત્યુ પામે. એક દાખલો એના માટે લઈએ. પ્રભુના મિત્ર લાજરસની વાત યોહાન 11માં. પ્રભુ એને એ માંદગીમાં જવા દે છે અને મૃત્યુ પામવા દે છે. તો તમે જો માંદગીમાંથી સાજાપણું તરત મળે, થોડા સમય પછી મળે, થોડા વર્ષો પછી મળે, અને ના પણ મળે. જેનાથી પ્રભુનો મહિમા થાય એ રીતે પ્રભુ કામ કરે. ઘણી બધી પરિસ્થિતિ એમાં આપણે ચાલુ રહીએ છીએ જે દુઃખદાયક છે, પણ એમાં પ્રભુના હેતુઓ છે કે જેનાથી પ્રભુનો મહિમા થાય. એટલે આંધળા માણસની વાત છે, શિષ્યો પૂછે છે કે આ કોના પાપને લીધે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એનાથી દેવનો મહિમા થાય. એટલે આપણી માંદગી, આપણા પ્રશ્નો, આપણી જુદી જુદી પરિસ્થિતિ એ આપણે માટે દુઃખદાયક છે, પણ પ્રભુ કૃપા આપે છે કે આપણે એને એમાં સહન કરી શકીએ છીએ, એમાં રહી શકીએ છીએ, એમાં આપણે પ્રભુની કૃપાથી જીવી શકીએ છીએ. પણ એ એટલા માટે આવે છે કે પ્રભુનો મહિમા થાય. તમે અયુબનો દાખલો લો. અયુબની જે પરિસ્થિતિ છે એમાં એ સળંગ લાંબો સમય ચાલે, બધું જ ખલાસ થયું, પણ એ સ્થિતિમાં પ્રભુ એની સાથે છે. પણ યોગ્ય સમય અયુબને પાછી જે તંદુરસ્તી, તાજગીનો આશીર્વાદ આપેલા. આ બધા દાખલાઓ એ સ્પષ્ટ શીખવે છે કે સાજાપણાની અલગ અલગ રીતો છે, સાજાપણાના અલગ અલગ સમયો છે. પ્રભુના હેતુ અને પ્રભુની ઈચ્છામાં એ પ્રભુ આપણા જીવનમાં એ આવવા દે છે. અને પછી કે છે એના પગમાં અને ઘૂંટીઓમાં જોર આવ્યું. હવે 40 કરતાં વધારે વર્ષોથી એકની એક સ્થિતિમાં, એટલે આપણે સમજી શકીએ કે એના જે પગ છે પણ વાંકા વળી ગયા છે, હવે કશું જ થતું નહીં. જન્મથી લંગડો માણસ, એ પગ વાળી ના શકે, પગ સીધો ના કરી શકે, અને પગમાં કોઈ જોર કે જીવન, શરીરનો એક ભાગ છે, અને કદાચ એ ધારે તો પણ પગ એનો સીધો નહીં થતો હોય. પણ અહીંયા આગળ બહુ સ્પષ્ટ થયું, એનો હાથ પકડ્યો, 7મી કલમ, એટલે તરત તેના પગમાં અને ઘૂંટીઓમાં જોર આવ્યું. અને 8મી કલમ, કૂદીને ઊભો થયો, ચાલવા લાગ્યો, ચાલતો કૂદતો સ્તુતિ કરતો એ મંદિરમાં ગયો. હવે આ જે 8મી કલમમાં છે એ મોટી પ્રતિક્રિયા છે. હવે તમે જો 4 બાબત એમાં લખેલી. કૂદીને ઊભો થયો, ચાલવા લાગ્યો, ઈશ્વરની સ્તુતિ કર્યો અને મંદિરમાં ગયો. હવે આ બહુ મોટી વાત કે એ માણસ ઘેર ના ગયો. આ વિચાર જ્યારે હું કરતો ત્યારે એમ થયું કે ભાઈ સીધો, હવે ગરીબ છે, અભણ છે, ભિખારી છે, અને આ સ્થિતિમાં ચાલે છે. એટલે એને પહેલો વિચાર પ્રભુ ઘરનો નહીં આવે. પણ તમે જો જ્યારે પ્રભુ એના આત્મા દ્વારા કામ કરે છે, પવિત્ર આત્મા એ પિત્તરને યોહાનમાં છે, અને જ્યારે પિત્તરને યોહાન એમની સાથે છે ને પિત્તર એ કામ કરે છે, ત્યારે એ જે પવિત્ર આત્માનું સામર્થ્ય પિત્તરમાં છે એ હાથ પકડવાથી પેલાનામાં પસાર થાય. વ્યક્તિ તો બહારથી એ જ છે, પણ પ્રભુના આત્માએ જે વધસ્તંભ પર ઈસુએ બધાના પાપોની ક્ષમા માટે કામ કર્યું, બધાના રોગ લઈ લીધા, એ ઈસુમાં તમે જો વિશ્વાસ કરે છે કે નથી કરતો એ બીજી વાત છે, લખ્યું નથી, પણ આ સમયે એ ઈસુનું જે સામર્થ્ય, પુનરુત્થાનનું સામર્થ્ય એ પિત્તરની મારફતે એ લંગડા માણસમાં વહેતું થાય છે. ઈસુનું જે સાજાપણું છે એનામાં વહેતું થાય છે. અને લખ્યું છે એ તરત કૂદીને ઊભો થયો. 4 બાબતો. અને આજ સુધી એકદમ એ લાચાર હતો, કદી ઊભો થયો નહોતો, અને કૂદીને ઉઠ્યો. એ બહુ વિશેષતા છે. સામાન્ય માણસ જેવી પ્રક્રિયા છે અથવા પ્રતિક્રિયા છે, અને તંદુરસ્ત માણસ જેવી એની પ્રતિક્રિયા. આજ સુધી કદી ઊભો થયો, પણ જ્યારે પ્રભુનો આત્મા કામ કરે ત્યારે સેકન્ડ પહેલાં જે હતું એ સેકન્ડ પછી જતું રહે છે. જો પ્રભુ તરત કામ કરે ત્યારે 100% પહેલી સ્થિતિ નાબૂદ થાય છે, અને 100% પ્રભુની તમામ આશીષ એને પ્રાપ્ત થાય છે. અને બહુ સ્પષ્ટ લખ્યું કે મંદિરમાં ગયો. હવે જ્યારે પ્રભુ આપણામાં કામ કરે છે ને ત્યારે આપણું જે વલણ છે એ પ્રભુ પ્રત્યે હોય છે. આપણા પગ એ પ્રભુ ઘર પ્રત્યે ઉતાવળા થાય છે.
એ કોઈ મને લઈને આવતું હશે, સગાવાલા બીજા છે કોઈ, ચાલો ઘરે જવું, એને મંદિર યાદ ના આવે, કારણ કે ધાર્મિક નથી, એને દેવની વાત નહીં સાંભળી, એના માટે તો એ લોકો એ પૈસા કે આવકનું એક સાધન છે. પણ અહીંયા આગળ બહુ સ્પષ્ટ છે, જ્યારે પ્રભુ કામ કરે ત્યારે એના હૃદયની, મનની, વિચારોની, તમામની જે લાગણીઓની બધી બાબતોનો ફેરફાર આવે છે, આમૂલ પરિવર્તન. એટલે વ્યક્તિ બહારથી જે છે એ બદલાય છે. લંગડો માણસ એ સાજો થઈ ગયો, અંદરથી બદલાય છે. તમે જો બે પ્રકારના આશીર્વાદો છે, દૈહિક સાજાપણું અને સાથે સાથે આત્મિક સાજાપણું. લખ્યું છે ઈશ્વરનું ભજન કરવા એ મંદિરમાં ગયો, 8મી કલમ, સ્તુતિ કરતો એ તેઓની સાથે મંદિરમાં ગયો. એટલી મોટી વાત. જ્યારે પ્રભુ કામ કરે છે ત્યારે વ્યક્તિ એ મૂળ વ્યક્તિ રહેતી નથી, બહારથી ને અંદરથી, વિચારથી ને વલણથી, અને પ્રભુ સાથેના સંબંધમાં નથી તો એનો દફન ક્રિયા થાય છે. આત્મિક રીતે મરેલો છે, એમાંથી આત્મિક ઉત્થાન થાય છે. સમજો, એ મંદિર એના માટે હવે મહત્વનું બની ગયું. આજ સુધી મંદિરની બહાર બેસે છે, મંદિરની પાસે બેસે છે, પણ હવે મંદિરમાં જાય છે. તમે જો, જ્યારે પ્રભુનું કામ થાય છે ત્યારે એના જીવનમાં મુખ્ય વિચાર એ પ્રભુનું ભજન બની જાય છે. પ્રભુ, એનો પ્રેમ જેણે અનુભવ્યો છે એ પ્રત્યે એનો પ્રત્યુત્તર એ વાળે છે. અને બહુ જબરદસ્ત વિચાર છે કે જે કોઈ લાવીને એને બેસાડતું, લખ્યું છે 2જી કલમમાં, લોકો માણસને એ લોકો ઉચકીને લઈ જતા અને એને ભીખ માંગવા મંદિર પાસે બેસાડતા હતા. એટલે સમય થશે એટલે કોઈક આવશે અને કોઈક એને લઈ જશે, આ નિત્ય ક્રમ છે. પણ હવે ઈસુના નામમાં, ઈસુની મારફતે અને પ્રભુના દાસના ઉપયોગ દ્વારા, પિત્તની મારફતે તમામ પાસામાં એ બદલાય છે. એ લંગડો રહેતો નથી, એ ભિખારી રહેતો નથી, એ મંદિરની બહાર ફક્ત બેસી રહેનારો રહેતો નથી, એ બધી બાબતોથી અજાણ ને અજ્ઞાન રહેતો નથી. પ્રભુએ અંદરથી બધો ફેરફાર કર્યો, પ્રભુએ બહારથી ફેરફાર કર્યો. ઘર તરફ જવાને બદલે, જગતમાં જવાને બદલે, બીજી કોઈ બાબતમાં જવાને બદલે એ સીધો ઈશ્વરનું ભજન કરવાને માટે એ દોડી જાય. અને આ બાબત મને ને તમને બહુ ઉત્તેજન. આ પહેલી મંડળીની આ લાક્ષણિકતા, પ્રભુ કામ કરે છે ત્યારે કેવી રીતે લોકો ઉમેરાય છે. અને પ્રભુ આજે પણ એ જ છે, પ્રભુ બદલાયા નથી. પ્રભુ આજે પણ એ છે અને પ્રભુ આજે પણ એ કરી શકે. બહારથી, અંદરથી, મનથી, હૃદયથી, વિચારથી, લાગણીથી, સ્વભાવથી, પ્રભુ પ્રત્યેના વલણથી, એકબીજા પ્રત્યેના વલણથી બદલાઈએ છે. પ્રભુ ક્યાંય નથી એને લોકોની વચ્ચે લાવતો, જગતમાં છે. આમ તો જે રીતે કહે તો એ બધી રીતે મરેલો છે, આત્મિક રીતે મરેલો છે, દૈહિક રીતે એ અપાહિત છે, પણ એ હવે બદલાયો છે. ત્યારે પ્રભુના બાળકો જે આત્મિક રીતે ઉત્થાન પામેલા છે, પ્રભુને ઓળખનારા છે, એમની મધ્યે જાય છે. કેટલી મોટી બાબત. જ્યારે પ્રભુનું કામ થાય છે ત્યારે માણસો પ્રભુના લોકોની સંગત, જીવિત માણસોની સંગત ઈચ્છે છે, અને જીવનના પ્રભુની સંગત વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે અને એઝ એ હોલ, ચર્ચ એઝ એ હોલ, એ સંગતને માટે તેમના પગ ઉતાવળા બને છે. પછી કહેવું નહીં પડે, પ્રાર્થના માટે કહેવું નહીં પડે, ભક્તિ માટે કહેવું નહીં પડે. જો નથી થતું ત્યાં સુધી માણસ મંદિરની બહાર છે. અને ઘણી બધી વાર આ બાબત આપણે જોઈએ છે, પ્રભુને નથી ઓળખતા એ લોકો ક્યાં છે એ ટીકાનો સવાલ નથી, પણ એ તમે કલ્પના કરજો અને તમે વિચારજો કે આપણા પગ એ પ્રભુ ઘર પ્રત્યે, પ્રભુની આરાધના પ્રત્યે, જ્યાં કંઈ હું વ્યક્તિગત રીતે પ્રભુની આરાધના માટે ઉત્સુક છું, હું પરિવાર તરીકે ઉત્સુક છું, હું ને મારું પરિવાર ઉત્સાહિતથી આપણે મંડળીમાં, ભક્તિમાં, પ્રભુના લોકો સાથેની સંગતમાં જોડાય છે, એ પ્રત્યે આપણે ઉતાવળા બનીએ છીએ. 3 વાગે ઘણી વાર એમ થાય આ તો કોઈ સમય, પણ પ્રભુનું ભજન માટે કોઈ સમય બાદ બનતો નથી, કોઈ સમય અવરોધરૂપ બનતો નથી. અને આ માણસ એ મોટો પાઠ શીખવે છે. ક્યાંય નહીં, કશું જ વિષાદમાં નહીં, કોઈનો અંત નહીં, પણ બાઇબલમાં એની નોંધ છે. કેટલી મોટી વાત નહીં. તિમાઈનો દીકરો બારતિમાઈ, ભિખારીની નોંધ છે. ભિખારીનું નામ તિમાઈ, એનો બાપો, અને એનો દીકરો બારતિમાઈ. પ્રભુ માણસને નામથી ઓળખે છે, ભિખારીને ઓળખે છે, એના બાપને ઓળખે છે, એના કુટુંબને ઓળખે છે. અને આ લંગડો માણસ એને પ્રભુ ઓળખે, કારણ કે એનો પ્રભુ છે, સર્જનહાર છે.
અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે ઉદ્ધારનું કાર્ય છે એ આને માટે પણ થયું. એ બહાર રહે એવી પ્રભુની ઈચ્છા નથી. એ હંમેશને માટે ત્યાં રહીને જીવન પૂરું કરી નાખે અને જીવન વગરનો રહે એ પ્રભુની ઈચ્છા નથી. માટે પ્રભુ એને બધી એ સ્થિતિમાંથી ઉઠાવીને પ્રભુની મંડળીમાં, પ્રભુના જીવનમાં, પ્રભુના ઘરમાં, પ્રભુના શરીરમાં, જીવંત લોકોની જીવંત સંગતમાં પ્રભુ એને જોડે છે. પ્રભુ કૃપા અને આશીષ આપે કે આપણે વાક્યનો જે બીજો ભાગ છે હવે પછીમાં જોઈશું, પણ બહુ લાંબો વિષય છે. 3 અને 4 અધ્યાય તમે બારીકાઈથી વાંચજો. પણ પ્રભુ કૃપા આપે કે આ જે લંગડો માણસ જે સાજો કરાયો એના આ પાસાઓ આપણે જોઈએ છે, પછી બીજા મુદ્દાઓ આગળ જોઈશું. પણ પ્રભુ મને ને તમને કૃપા આપે કે આપણે પ્રભુના લોક છીએ, મંડળીમાં છીએ, આત્મિક રીતે ઉદ્ધાર પામેલા છીએ, પ્રભુ સાથેના સંબંધમાં છીએ, તો મારું હૃદય ને જીવન એ પ્રભુની ભક્તિ માટે હંમેશા ઉત્સુક બનશે. અથવા જેને કહેવાય કે હું દોડી જઈશ, વ્યક્તિગત રીતે હું પ્રાર્થનામાં બેસી જઈશ, ઈશ્વરની આરાધનામાં બેસીશ, અને કુટુંબ તરીકે પ્રભુના લોક ને પ્રભુની ભક્તિ આરાધનામાં ઉત્સાહથી દોડી જઈશ. અને બીજા જેવો નથી, મંડળીમાં બધા પ્રભુને ઓળખતા નથી, તેઓને માટે બોજ હું ધરાશે. એ આપણું મિશન કાર્ય છે. મિશન કાર્ય અલગ અલગ સ્થળો, પ્રદેશો હોઈ શકે, પણ મિશન કાર્ય મંદિરની બહાર ભિખારી, લંગડો માણસ, એ આપણા માટે એ મિશનરી કાર્ય છે. આપણું મિશન ફિલ્ડ છે. આપણા મંડળીના લોકો જેઓ પ્રભુને અંગત રીતે ઓળખતા હોય, સારી રીતે તકલીફમાં છે, આત્મિક રીતે પ્રભુથી દૂર છે, આત્મિક રીતે કદાચ સીધી ભાષામાં કહે તો મરેલા છે, પ્રભુની અંગત ઓળખ મળે, તો આપણે માટે મિશન ફિલ્ડ બને છે. પિત્તર કે છે અમારી પાસે કંઈ જ નથી, પણ ઈસુ છે. જગતને જગતની વ્યવસ્થા એ એની જગ્યાએ મૂકીએ, પણ ઈસુથી જીવન છે, ઈસુથી બદલાણ છે, ઈસુથી તંદુરસ્તી છે, ઈસુથી અનંતકાળના આશીર્વાદો. અને આ લંગડો માણસ એ પ્રાપ્ત કરી શકે. પ્રભુના નામની સ્તુતિ કરીએ, આમાંથી મળતા ઉત્તેજનને માટે અને પડકારને માટે, દોરવણીને માટે પ્રભુના નામની સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, અમે આભારી છે પ્રેરિતોના કૃત્યના 3 અધ્યાયને માટે, એમાંથી મળતા બોધપાઠને માટે, સમજણને માટે, દોરવણીને માટે, ચેતવણીને માટે, અને જે બાબતો તમે અમારા હૃદય મન પર બોજ તરીકે મૂકો છો એ બધાને માટે આભાર માનીએ છીએ. અને જે બાબતોએ અમને સ્પર્શ કર્યો છે ત્યારે એ પ્રમાણે કરવાને માટે, એ અમારા માટે હોય, અમારા પરિવાર માટે હોય કે બીજાઓના સંદર્ભમાં હોય, ત્યારે પ્રભુએ બધું કરવાને માટે વિશેષ કૃપા આપો. અને આ વચન એ તમારું છે, અને પ્રભુ ચોક્કસ રીતે તમે લંગડા માણસની વાત બાઇબલમાં લખીને અમને પાઠ શીખવો છો, અને આજે શીખવ્યો છે, એના માટે આભાર માનીએ છીએ. અને પિત્તર ને યોહાન એ તમારા હેતુઓ અનુસાર ઊભા રહ્યા, અને પ્રભુ તમે એ માણસમાં રસ લો છો, એ જાહેર થયું, એ પુરવાર થયું કે પ્રભુને લંગડા ભિખારીમાં રસ છે. કેટલી મોટી વાત પ્રભુ, અમે આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ. તમને બાળતીમાઈમાં રસ છે, તમને ભિખારી લંગડામાં રસ છે, તમને પડેલામાં, આત્મિક રીતે મરેલા, દૈહિક રીતે કષ્ટાતા લોકોમાં રસ છે. પ્રભુ કૃપા થવા દો, આશીષ આપો કે અમારા માટે આ બધા એ મિશનરી પોઈન્ટ છે, મિશનરી ક્ષેત્રો છે, મિશનરી કાર્યો છે. પ્રભુ એ સમજવાને માટે સતત કૃપા આપો કે અમને મળેલા પ્રભુ ઈસુ એ અમારી આસપાસના લોકો પૂરતા જ, વાળાની અંદર અમે ન રાખીએ, પણ વાળાની બહાર જેવો છે તેઓ મધ્ય અમે વહેંચીએ એવી કૃપા માંગીએ છીએ. યોહાન 10 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે વાત અમે યાદ કરીએ છીએ, મારા બીજા પણ ઘેટા છે તેઓ આ વાળામાં નથી, તેઓને લાવવાની જરૂર છે. પ્રભુ આશીષ આપો, એ બોધ દર્શન સાથે અમને આગળ દોરી જાઓ. પ્રાર્થના પ્રભુ ઈસુને નામે, આમેન.